સુધી જતા વિવિધ કામગીરીને લઈ આરટીઓ જતા લોકોને ધર્મના ધક્કા ખાવાની નોબત આવી હતી। ઉઘડતા સપ્તાહે એટલે કે સોમવારે સુરત આરટીઓની કામગીરી અટવાઈ પડી હતી, કારણ કે સુરતના આરટીઓના અધિકારીઓ સામૂહિક રજા પર ઉતરવાના નિર્ણયને લઈને પગલે અરજદારો ધર્મના ધક્કા થયા હતા। ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવિંગ ટેસ્ટ દંડની કામગીરી બંધ રહી હતી, જેને લઈ એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લેનારાઓએ આરટીઓના ધર્મના ધક્કા ખાવાની નોબત આવી હતી। તો પ્રોબેશન, બદલી, બઢતી, સળંગ નાઇટ ડ્યુટી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા હડતાલ કરાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। ગુજરાત મોટર વાહન ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા રાજ્યવ્યાપી તમામ આરટીઓ કચેરીની અંદર આજે નો લોગિન ડે એટલે વાહન સોફ્ટવેર, સારથી સોફ્ટવેર, ટેસ્ટ ટ્રેક તેમજ ઈ ચલણની અંદર લોગિન નહીં કરીને કામગીરીનો બહિષ્કાર કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે। શા માટે આ કાર્યક્રમનું આયોજન તમારા દ્વારા? ઘણા લાંબા સમયથી અમારી પડતર માંગણીઓ જેવી કે નનામી બેનામી અરજીઓ પરત્વે જે ખાતાકીય તપાસની કામગીરી કરવામાં આવે છે અને જેના લીધે પ્રમોશન, પ્રોબેશન અને બદલી એવી તમામ અમારા હકો છે તે આજ સુધી અમને પૂરા પાડવામાં આવેલ નથી, તેના લીધે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। અરજદારો આજે અટવાશે, આ બાબતે શું કઈ પ્રકારનું આયોજન? અરજદારો ના અટવાય તે માટે અમેથી વેલ એડવાન્સની અંદર વડી કચેરીને તેમજ આરટીઓ સુરતને આ કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવી હતી અને અમારી માંગણી ના સંતોષાતા ના છૂટકે અમે બધાએ આજે આ કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ છે। અમારી માંગના પૂરી થાય આગામી દિવસોમાં કઈ પ્રકારે કામગીરી કરવાનું? આવનારા દિવસોમાં અમારી માંગણી ના સંતોષાતા આવતીકાલે સમગ્ર ગુજરાતમાં માસ સીએલનો કાર્યક્રમ અમારા દ્વારા નક્કી કરવામાં આવેલ છે।